લોકગીત 8 માલમ હલેસા માર. બાળ દોસ્તો, તમે પહેલા ધોરણથી માંડીને 7મા ધોરણ સુધીમાં અનેક કવિતાઓ શીખ્યા હશો. મોટાભાગની કવિતાઓના કવિઓથી પણ પરિચિત હશો. આ કવિતામાં કોઈ કવિનું નામ નથી. તમને પ્રશ્ન થશે, આવું કેમ થાય? કારણ કે આ લોકગીત પ્રકારનું કાવ્ય છે. લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય છે. લોકો દ્વારા રચાયેલ આ લોક સાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે. લોકગીત લોકવાર્તાની જેમ લોક સાહિત્યનો જ એક પ્રકાર છે. દરિયાની પાર માલમ મોટા હલેસા તુમાર મારે જવું મધ દરિયાની પાર. મારું છે મને ભાભલડી, મેણું મારું છે મને ભાભલડી, દેર આળહનો સરદાર. હે ભાઈ કમાઈને ભાઈ ઘોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે માલમ મોટા હલેસા તુમાર મારે જવું મધ દરિયાની પાર. જવું છે મારે જાવા બંદરે, જવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર. હે જવે ગયા કોઈ પાછા ન આવે, બેડલો પાર રે માલમ મોટા હલેસા તુમાર મારે જવું મધ દરિયાની પાર. જવું છે મારે સિંહલ દ્વીપમાં, જવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવ પદમણીના. હે મોતીડે પોખે જો ભાભલડી મારી, તો જીવવામાં સાર રે માલમ મોટા હલેસા તુમાર મારે જવું મધ દરિયાની પાર.
ભીના તમે જીવો ભાભલડી, કેસર ભીના તમે જીવો ભાભલડી, મારા જીવો જીભલડીની ધાર. હે મેણા મારીને મારી મતી સુધારી, ખોલા તે મનના દ્વાર રે માલમ, મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાની પાર. માલમ મોટા હલે સાતુમાર, મારે જાવું મધ દરિયાની, મધ દરિયાની, મધ દરિયાની પાર. કાવ્યની સમજૂતી. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાની પાર. સમજૂતી. દિયર કહે છે, હે માલમ એટલે કે નાવિક, મોટા હલેસા તું માર, મારે મધ દરિયાની પાર જાવું છે. મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર આળહુનો સરદાર. હે ભાઈ કમાઈને તું ઘોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે. માલમ મોટા હલેસા તું માર. સમજૂતી. મારી ભાભીએ મને મહેણું માર્યું છે. ભાઈ કહે છે, દિયર આળસુનો સરદાર છે. મોટો ભાઈ કમાય છે અને નાનો ભાઈ એની કમાણી પર મોજ કરે છે. એવા માણસનો અવતાર નકામો છે, ધિક્કાર છે. જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લખમીનો નહીં પાર. હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે. માલમ મોટા હલેસા તું માર. સમજૂતી. હે માલમ મારે જાવા બંદરે જાવું છે, ત્યાં પુષ્કળ કમાણી છે. લક્ષ્મી ધન દોલતનો પાર નથી. જે લોકો જાવા બંદરે કમાવા જાય છે તે પાછા આવતા નથી, અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે. જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદમણી નાર. હે મોતીડે પોખે જો ભાભલડી મારી, તો જીવવામાં સાર રે. માલમ મોટા હલેસા તું માર. સમજૂતી. મારે સુંદર સ્ત્રીને પરણવા સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે. મારી ભાભી મને મોતીથી પોંખે એટલે કે લગ્ન પછી ઘરે આવું તો મને પ્રેમથી ઉમળકાથી આવકારે તો જ જીવવામાં સાર છે. હે માલમ તું મોટા હલેસા માર, મારે મધ દરિયાની પાર જાવું છે. કેસર ભીના તમે જીવો ભાભલડી મારા, જીવો જીભલડીની ધાર. હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે. માલમ મોટા હલેસા તું માર. સમજૂતી. ભાભીના મહેણાથી દિયરની બુદ્ધિ હવે ઠેકાણે આવી ગઈ છે. તેને ભાભી પર વહાલ વરસી આવે છે. એટલે કહે છે, તમે કેસર ભીના 100 વરસ જીવો. તમારી જીભની ધાર જેણે મારી બુદ્ધિ સુધારી તે પણ ઘણું જીવો. તમે જ મારા મનના બંધ દ્વાર ખોલી નાખ્યા છે. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાની પાર. સમજૂતી. હે નાવિક મારે મધ દરિયાની પેલે પાર જાવું છે, તું મોટા હલેસા માર.